ભાઈ કમલેશનો સવાલ છે હા કે કાકા મને મહેશભાઈ જેવું જ થાય છે, હું કોઈને પણ આમ પ્રપોઝ કરું તો તરત જ રિજેક્ટ જ થઈ જાય, અચ્છા અને કે ગમે તેના પર મને ક્રશ આવી જાય છે, એમ મને પહેલી નજરમાં બધા ગમી જ જાય એમ, અચ્છા પણ કે આ છોકરીઓ એટીટ્યુડ બહુ બતાવે છે એમ, કે શું કરવાનું એમ. અને તો પ્રશ્નોની લાઈન લગાડી નહીં. હા, તે એક કામ કરીએ ને, આના માટે આપણે એક્સપર્ટને જ ફોન કરીએ ને. કોણ એક્સપર્ટ લા? મહેશ લગાવું મહેશભાઈને? लगाए तो कमलेश दिल थाम के बैठिए, अभी एक्सपर्ट ओपिनियन आ जाएगा. ઉપાડ્યો ને? રિંગ તો જવા દો. હાલો, હું કરેલા હા જીજો, ક્યાં જ્યાં? ભાઈ મહેશ, આજે એક લિસનર છે કમલેશ, હા હા, એને તારા જેવા પ્રશ્નો થયા છે, તો મને થયું કે એક્સપર્ટ ઓપિનિયન લઈએ, એટલે તું જવાબ આલજે ડાયરેક્ટ. હું વાત કરો છો? તો હા, આજે ઉપર જો પહેલો સવાલ એવો છે કે જેટલા પણ પ્રપોઝલ કરે છે એને બધા રિજેક્ટ જ થાય છે, તો મારા જેવું જ થાય છે નહીં? એટલે જ તને ફોન કર્યો. ત્યાં થાય કમલેશભાઈ, એવું થાય, એવું કશું બહુ ચિંતા નહીં કરવાની. મારે તો એકદમ રેગ્યુલર થાય છે. હા નાના છોકરાઓ ગેમ રમતી વખતે કેવો ફોન ફટ લઈને રિજેક્ટ કરે ને, એવું દર દઈને મને બધા રિજેક્ટ જ કરે છે. ક્યાં બાત હે. એટલે આ શીખી જવાનું, આમાં કઈ બીજો કઈ ઉપાય નહીં, તમારે શીખી જવાનું, એ તો ટેવ પડી જશે. तो कमलेश भाई, आपको पहले सवाल का जवाब तो मिल चुका है. કાકા હું બધું કેબીસી જેવું કરો? सवाल 2, બોલો જીજો. કમલેશ ભાઈ ને ગમે તેના પર ક્રશ આવી જાય છે, એમ બધી ગમી જ જાય તે તો સારું કહેવાય. છે એમ. જીજુ ઓલવેઝ છે ને ક્રશ બદલતા રહેવાનું. શું વાત કે, તું ક્રશ જ સાંભળ્યું, તો બ્રશ નહીં સાંભળ્યું ને? નાના ક્રશ નું જ કહું છું, તમને પહેલી નજરે છોકરી ગમી જાય એ જ ને, હા એ ઓલવેઝ બદલતા જ રહેવાનું. કેમ એવું? ક્રશ બદલતા રહેવાથી શું થાય કે એનાથી મન લાગી રહે અને દિલ પણ ના તૂટે. વાહ વાહ. वाह वाह, क्या लाया है महेश, क्या लाया है. થેન્ક યુ જીજો. तो कमलेश भाई, आपका आखिरी सवाल है, कहो तो ला. કે છોકરી એટીટ્યુડ બહુ બતાવે છે એમ. हाँ, एटीट्यूड का बारे में बोलो महेश. જીજુ એક વાત કહું, એ તો મેં પણ ફેસ કરું છું યાર, બહુ એટીટ્યુડ બતાવે છોકરીઓ યાર. એટલે તમે લોકો શું હારી જાઓ છો યાર. સાચું જીજુ, બહુ એટીટ્યુડ બતાવે. તમે એકાદ સરકારી બેંકની મુલાકાત લો અને ખરો એટીટ્યુડ ત્યાંથી શીખો. આ બધા નાના નાના એટીટ્યુડમાં હું દુઃખી થઈ જાઉં છું. કાકા તો કમલેશ, तुम्हारे सारे सवाल समाप्त. જીજુ કમલેશ નું સમાપ્ત થયું, મારું તો સ્ટાર્ટ નહીં થતું. મારું કઈ કરી આપો ને તમે, મેળ પાડો માં લગાન નો. કીધું જ છે લા મહેશ, હમણાં જ એક જણને મેં કીધું. હા, મેં કહું મહેશ અમારો મહેશ છે, જે લોકો 60 વર્ષે જે નથી મેળવી શક્યા, મહેશે 30 વર્ષે મેળવી લીધું છે. ક્યાં બાત હે. થેન્ક યુ, કહેતા રહેજો. હા હા, ચાલ મૂકી દે. શું પણ શું મેળવ્યું છે એવું? 60 વર્ષે જે લોકો નથી મેળવી શક્યા એ મહેશભાઈએ 30 વર્ષે શું મેળવ્યું? એ જ પેલા વાળ ઉતરી જવા, કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, એ બધું લા. આવું મહેશભાઈને ખબર તમે આવું બોલ્યા છો? છોડને લા, એ અમર બેનું છે, જા દે.